હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હેતલ્સ કિચનમાં। આજ આપણે બનાવશું લંચ બોક્સ સ્પેશિયલ મિની ભાખરી પીઝા। હવે આપણે ભાખરી માટે સૌપ્રથમ લોટ બાંધી લઈશું અને લોટ એડ કરીને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું। મોણ માટે 2 થી 3 ચમચા જેટલું તેલ ઉમેરીશું। મોણ નાખવાથી ભાખરી સરસ પોચી બનશે। હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું। થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું। અહીં ભાખરીનો લોટ બહુ કઠણ પણ ન બાંધવો કે ન ઢીલો બાંધવો। હવે આપ જોઈ શકો છો ભાખરીનો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે। હવે આપણે તેના નાના નાના લોવા કરી લઈશું, પછી તેમાંથી ભાખરી વણી લઈશું। આપણે નાના નાના લોવાને તેની ભાખરી વણી લઈશું। ભાખરીને બહુ મોટી નથી વણવાની, નાની નાની જ કરવાની છે। આપ જો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલના બધા વિડીયો એકવાર અવશ્ય જોજો। જો આપને મારા વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણી પીઝા માટેની ભાખરી તૈયાર છે। હવે તેમાં કાંટા ચમચીની મદદથી રીતના કાણા પાડી લઈશું, જેથી કરીને ભાખરી ફૂલે નહીં। તમે કાંટા ચમચી ના હોય તો ચાકુ પણ લઈ શકો છો। હવે આપણે એક એક કરીને આવી રીતે ભાખરી વણી લઈશું, પછી તેને શેકી લઈશું। હવે આપણે નોનસ્ટિકનું પેન લઈશું। પેન ગરમ થાય એટલે આપણે ભાખરીને શેકી લઈશું। ભાખરીને મીડિયમ તાપ પર જ શેકવી। વ્યુઅર્સને મારી વિનંતી છે, તે મારા વિડીયો તો જોવે છે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા। જો આપને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। ભાખરીને આપણે બંને બાજુ સારી રીતે ચડવા દેવાની છે। આપ જોઈ શકો છો કે ભાખરી બંને સાઈડ સારી રીતે ચડી ગઈ છે। હવે આપણે પીઝા બનાવવા માટે ભાખરી તૈયાર છે। પહેલાં આપણે નાના બાળકો માટે પીઝા બનાવીશું। તેમાં મેં ટમેટા કેચઅપનો ઉપયોગ કર્યો છે, કેમ કે નાના બાળકો તીખું ખાઈ શકતા નથી ને ટમેટા કેચઅપ તેને બહુ પ્રિય હોય છે। હવે કેપ્સિકમ એડ કરીશું, ત્યારબાદ એડ કરીશું ટમેટો, ત્યારબાદ અમેરિકન મકાઈ, પછી એડ કરીશું ડુંગળી। જો બાળકો ડુંગળી ના ખાતા હોય તો આપ એને સ્કીપ કરી શકો છો। પછી એડ કરીશું મોઝરેલા ચીઝ। મોઝરેલા ચીઝને સારી રીતે મિક્સ કરી દઉં। ત્યાર પછી પાછું થોડુંક ટમેટા કેચઅપ એડ કરીશું। હવે આપણે ઉપરથી ચીઝને ખમણીને નાખી દઈશું। નાના બાળકોને ચીઝ બહુ જ પસંદ હોય છે। બીજા પીઝા આપણે મોટા બાળકો માટે બનાવશું, જે તીખું ખાતા હોય। તેમાં લગાવશું આપણે પીઝા સોસ। પીઝા સોસ સારી રીતે લગાવાઈ જાય પછી થોડુંક ટમેટા કેચઅપ એડ કરીશું, જેથી ખાટો મીઠો સ્વાદ આવે। હવે એડ કરીશું કેપ્સિકમ, પછી ટમેટા એડ કરીશું। તો આજની રેસીપી સ્પેશિયલ એનામાં। હવે એડ કરીશું મોઝરેલા ચીઝ। હવે એડ કરીશું ચીલી ફ્લેક્સ। મેં નાના બાળકોના પીઝામાં ચીલી ફ્લેક્સ નાખેલું નથી, મોટા બાળકો તીખું ખાઈ શકે માટે આપણે એમાં ચીલી ફ્લેક્સ ઉમેરશું। હવે આપણે ચીઝ ખમણી લઈશું। પેનમાં થોડુંક તેલ એડ કરી દઈશું અને તેને સારી રીતે લગાવી દઈશું। તેલ બહુ નાખવાનું નથી, ખાલી પીઝા પૂરતું જ છે। સૌ પ્રથમ આપણે નાના બાળકો માટેના પીઝા બનાવીશું। એક ઢાંકણથી આપણે એને કવર કરી દઈશું ને થોડી વાર માટે રહેવા દઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે। આપ જોઈ શકો છો કે પીઝામાં ચીઝ મેલ્ટ થઈ રહી છે। પીઝા તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે બીજા પીઝા તૈયાર કરી લઈએ। હવે આપણે પીઝા ચેક કરી લઈશું। આપ જોઈ શકો છો કે પીઝા આપણા તૈયાર છે। હવે આપણે એક પ્લેટમાં તેને કાઢી લઈશું। શકો છો કે ભાખરી પીઝા કેવા સરસ બન્યા છે। પછી આપણે બીજા પીઝા મૂકશું જે મોટા બાળકો માટે છે, તેને પણ આપણે 10 મિનિટ માટે રહેવા દઈશું। હવે પીઝા ચેક કરી લઈશું। પીઝા સરસ રીતે થઈ ગયા છે। આપણે તેને કાઢી લઈશું। આ છે ચીલી ફ્લેક્સવાળા। હવે પીઝા વધુ એટ્રેક્ટિવ લાગે તો તેના માટે આપણે ટમેટા કેચઅપથી તેના પર ટોપિંગ કરી લઈશું। આપ જોઈ શકો છો કે પીઝા કેવા સરસ તૈયાર થઈ ગયા છે।
તો તૈયાર છે ભાખરી પીઝા, જે બાળકોને અવશ્ય પસંદ આવશે. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. આરુ પીઝા કેવો લાગ્યો? મસ્ત.